નમસ્કાર, હું છું તુલસી સલગણા. આપ જોઈ રહ્યા છો દ્રષ્ટિકોણ ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલ અડાજણ ખાતે 77માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે તારીખ 26 જાન્યુઆરી 2024ના રોજ 77માં પ્રજાસત્તાક દિવસની ગૌરવસભર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના સંચાલકગણ, મહાનુભાવો, શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી મુખ્ય મહેમાન તરીકે તથા સુરત મેઘવાળ સમાજ ટ્રસ્ટના મુખ્ય સલાહકાર અશોકભાઈ ગોહિલ ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ બેન્ડના તાલે અને પુષ્પવર્ષા દ્વારા મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ હાજર સૌએ તિરંગાને સલામી આપી વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, પ્રેરણાદાયી ભાષણો અને નૃત્ય દ્વારા દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી, જેને ઉપસ્થિતિઓએ ભારે પ્રશંસા કરી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી BVS રાવ, શ્રીમતી સુશીલા રાવ, શાળાના આચાર્ય પ્રણબ નાયક, CBSE શાળાના આચાર્ય શ્રીમતી વિભાબેન વાઘાણી, એકેડેમી એડમિનિસ્ટ્રેટર ડેવિડ સર, પ્રાઇમરી ઇન્ચાર્જ શ્રીમતી ખુશાલી શાહ, વિકાસ ભેડા, સાયન્સ ઇન્ચાર્જ શ્રીમતી સેફાલીબેન દવે તેમજ અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 26 જાન્યુઆરી 1950માં આપણું ભારતનું બંધારણ આવ્યું. પ્રજાસત્તાક દિન તરીકે આપણે ઉજવણી કરી રહ્યા છીએ. આજે સેન્ટ માર્ક્સ સ્કૂલમાં આ 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે મંચ પર ઉપસ્થિત સ્કૂલના તમામ આચાર્યગણ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, અમારા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ મંત્રી અશોકભાઈ ગોહિલ અને સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે સૌથી પહેલા આપ સૌને આપણો ભારતનું જે બંધારણ જે છે એ બંધારણ દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ, સાચા અર્થમાં લોકશાહી, અને આ લોકશાહીનું પર્વ જ્યારે આપણે સૌ ઉજવી રહ્યા છે ત્યારે પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌને અનેક શુભેચ્છા પાઠવું છું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના નેતૃત્વમાં લગભગ 3.25 વર્ષ સુધી આ દેશના બંધારણ માટે આખા વિશ્વનો પ્રવાસ થયો. અનેક મહાનુભાવોએ પોતાનું યોગદાન આપ્યું. જે દેશોમાં સાચા અર્થમાં લોકશાહીના મૂલ્ય હતા એ બધા જ મૂલ્યો એ આપણે ભારતમાં લાવ્યા. આજે આપણે કહી શકીએ છીએ કે દુનિયાની સર્વશ્રેષ્ઠ લોકશાહી આપણે ત્યાં છે. એટલું જ નહીં, આપણે સાચા અર્થમાં પ્રજાને સત્તા સોંપી લોકો માટે, લોકો વડે, લોકો દ્વારા સમગ્ર દેશનું બંધારણ મુજબ સંચાલન થાય અને એ મુજબની જે આપણા ક્રાંતિવીરો પૂર્વજોની જે કલ્પના હતી અને એને આધારે આજે આપણો દેશ એક પછી એક આગળ પ્રગતિ કરી રહ્યો છે. સંવિધાનની રક્ષા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે એમણે સુરેન્દ્રનગર મુકામે બંધારણને હાથીની ઉપર મૂકીને એક યાત્રા કાઢી હતી કે ભારત ચાલશે તો સંવિધાન મુજબ ચાલશે. અને સાચા અર્થમાં આપણે જોઈએ છીએ આજે કે આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના નેતૃત્વમાં તમામ લોકોએ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બંધારણનું ઘડતર કર્યું અને એને આધારે આજે આપણે સૌ આઝાદ ભારતમાં આ લોકશાહીના ફળ આપણે ચાખી રહ્યા છીએ. સંવિધાન એ આપણને અધિકાર આપે છે તો કેટલીક ફરજો પણ આપણી હોય છે.
આપણે આપણી ફરજો રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠાથી નિભાવીએ. 26 જાન્યુઆરીનું પર્વ માત્ર એક નાનકડો ઉત્સવ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ આ રાષ્ટ્ર માટે આપણે સૌ જીવીએ, આ દેશ માટે કંઈક કરી છૂટીએ. નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર પ્રથમ એ ભાવનાથી આપણે આગળ વધીએ. મોદી સાહેબે બીજું એક સૂત્ર આપ્યું છે, વિકસિત ભારત 2047, કે આપણું ભારત 2047 આઝાદીના 100 વર્ષ થાય એટલે આખા વિશ્વની અંદર નંબર પહેલા ક્રમે હોય, મહાસત્તા હોય, વિશ્વગુરુ હોય, આખી દુનિયાને માર્ગદર્શન આપે. આપણે પૂરા સંસારને કુટુંબની ભાવનાથી ભારત વર્ષ જોઈ રહ્યા છે. આજે મૂળભૂત ભાવના જે આપણી છે, એ ભાવના એ આપણા બંધારણમાં પણ છે. અને એટલા માટે આજે જ્યારે સૌ નાગરિકોને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર મળ્યો છે. Happy Republic to all. Today we had a very good Republic Day program in our school. Our chief guest was Mr. Purnesh Modi Saab, ML and ex-cabinet minister, and also guest of honor Mr. Ashok Bhai Gohil sir, is a secretary for the BJP. We are all the students, with the help of the teachers and the active teachers, they have given all good programs and dances, speeches in regard to the national patriotism integration. They have given the programs. We had a good program. All our students very actively participated, and also I give advice to all the students, when you travel in the traffic, you wear helmet and have that valid license, and go slowly and watchfully. And also I wish all the best for all the viewers for the Republic Day function. Thank you. सर, आज के दिन आपने जो फंक्शन रखा है, हर साल होता है, इस साल क्या विशेष था? विशेष ये साल हमारा एक्चुअली CBSE परमिशन मिला था, और मोदी नरेंद्र पुर्नेश मोदी साहब आए थे, और दूसरा नया प्रोग्राम्स रखा है इस बार हम. बच्चों को सर क्या मैसेज देना चाहेंगे? बच्चों को क्या ध्यान रखना चाहिए आगे उनकी लाइफ में? अभी मैसेज एक मेन प्रॉब्लम हो रहा है ट्रैफिक का, तो वो लोग हेलमेट पहन के अच्छी ट्रेनिंग लेके और कॉशियसली ड्राइविंग करना चाहिए, और वैलिड लाइसेंस होना चाहिए, और इसका लाइफ में समय मैनेजमेंट, टाइम मैनेजमेंट होना चाहिए, पढ़ाई का, स्पोर्ट्स का और अदर एक्टिविटीज़ का, और टीवी और मोबाइल का कम इस्तेमाल करें वो लोग. थैंक यू. उत्कर्ष गलचर, दृष्टिकोण न्यूज, सूरत.